શ્રી વલ્લભના વિચરણનું વર્ણન કરી રહ્યા છે. અને વલ્લભના વિચરણનું વર્ણન કરીને કહે છે કે દિગ્વિજય દશ દિશાએ કીધો, પરિક્રમાને વ્યાજ, તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. દિગ્વિજય દશ દિશાએ કીધો એટલે કે 10 દિશા, 4 દિશા, 4 કોણ, આકાશ, પાતાલ ઇત્યાદિ સર્વ ઉપર શ્રી વલ્લભે વિજય પ્રાપ્ત કર્યો. અને કહે છે કે પરિક્રમાને વ્યાજ, કૃપા તો કરવી હતી પોતાના દેવી જીવો ઉપર, પર પરિક્રમાને નિમિત્ત બનાવ્યું. અને પરિક્રમાને નિમિત્ત બનાવી અને વલ્લભે પૃથ્વી પરિક્રમા કરી. પૃથ્વી શબ્દ આપણા ભારત માટે વપરાય, કારણ કે પૃથુ રાજાએ જેને ખેડી એને પૃથ્વી કહેવાય. માટે આખા ભારત વર્ષની 3 વાર ચરણોથી ચાલીને પરિક્રમા કરી. અને હું ઘણી વાર કહેતો હું કે આજથી 500 વર્ષ પહેલા જ્યારે શ્રી મહાપ્રભુજીએ 3 વાર ચરણોથી ચાલી અને પૃથ્વી પરિક્રમા કરી અને જ્યાં જ્યાં બિરાજીને આપે ભાગવતજીનું પારાયણ કર્યું એ સ્થાનને બેઠકજી કહેવાય. અને ભારત વર્ષમાં એવા 84 બેઠક સ્થાપિત થયા કે જ્યાં જ્યાં બિરાજી આપે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. અને આપણને વિચાર આવે કે આજથી 500 વર્ષ પહેલા શ્રી વલ્લભે આખા ભારત વર્ષની પરિક્રમા કરી. પણ આજથી 500 વર્ષ પહેલા પાકિસ્તાન પણ ભારતમાં હતું, બાંગ્લાદેશ પણ હતું, અફઘાનિસ્તાન પણ ભારતની પાસે હતું, પણ ત્યાં ક્યાંય બેઠકજી દેખાતા કેમ નથી? આખા ભારતની પ્રદક્ષિણા કરી આપે તો એ વખતે આજની સીમાઓ નથી, એ વખતે સીમાઓ ઘણી વિશાળ હતી. તો જો આપે આખા ભારત વર્ષની પરિક્રમા કરી તો ક્યાંક અફઘાનિસ્તાનમાં કે અહીંયા પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં કે ત્યાં ક્યાંય આપના બેઠકજી દેખાતા કેમ નથી? એ વખતે બધું ભારતમાં હતું. ત્યાં એમ કહી શકાય કે ત્યાં બેઠકજી એટલા માટે દેખાતા નથી કારણ કે વલ્લભના ચરણ એ જ ભૂમિમાં પડ્યા કે જે ભૂમિ હંમેશા આપણી પાસે રહેવાની છે એમાં. અને યા પછી એમ કહી શકાય કે વલ્લભના ચરણ જેમાં પડ્યા એ ભૂમિ જ આપણી પાસે રહી, અને જેમાં વલ્લભના ચરણ ન પડ્યા એ બધી ભૂમિ ગઈ. એટલા માટે તો શ્રી વલ્લભે આખા ભારત વર્ષનું પરિભ્રમણ કર્યું અને 10 દિશાઓની અંદર આપે વિજય પ્રાપ્ત કર્યો. તીર્થ સકલ સનાથ કીધા કહેવાય. 4 દિશાઓ પર વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યો કહેવાય. ઉત્તરમાં આપ બદ્રીનારાયણના ત્યાં પધાર્યા, પછી ત્યાંથી જગન્નાથજી, દ્વારિકા, રામેશ્વર, 4 તરફ જઈને આપે ત્યાં પણ પોતાના મતનું સ્થાપન કર્યું. એના પછી કહેવાય કે આપે આકાશ પણ જીત્યો અને પાતાળ જીત્યો. આપણને લાગે આકાશ ને પાતાળ કેવી રીતે જીત્યો? તો બોલે આકાશમાં અધિપતિ એટલે વાયુ, વાયુના અધિષ્ઠાતા એટલે મધ્વ સંપ્રદાય, અને એનો મત પણ ત્યાં વ્યાપ્ત હતું. એને પરાસ્ત કરી અને આપે આકાશ જીત્યું. પાતાળના અધિપતિ શેષ, એના અધિપતિ વિશિષ્ટાદ્વૈત, એનું પણ ખંડન કરી આપે આકાશ અને પાતાળ બંને જીત્યું. એમ અહીંયા ગોપાલદાસજી કહી રહ્યા છે. અને કહી રહ્યા છે કે આપે તીર્થ સકળ સનાત કીધા, ચરણ રેણુ સમાજ. અને જેટલા તીર્થોમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા તો એ તીર્થોમાં કઈ પુણ્ય માટે નથી પધાર્યા, એ તીર્થોને એમનું સત્વ પાછું આપવા માટે, એ તીર્થોને એની મહત્તા પાછી આપવા માટે શ્રી મહાપ્રભુજી એ તીર્થોમાં પધાર્યા. અને કહેવાય કે એવા કેટલાક સ્થાન હતા કે જ્યાં વલ્લભ પધારી ન શકે, એ જે ત્યાજ ભૂમિ હતી. તો કહેવાય ત્યાં શ્રી વલ્લભે શું કર્યું કે ત્યાં પોતાની ચરણ રજ દ્વારા વલ્લભે ઉદ્ધાર કર્યો. જ્યારે ગંગાસાગર આ પધાર્યા, વનની અંદર કેટલા બધા તામસ જીવો હતા, અને જ્યાં એક ટેકરી ઉપર જઈને વલ્લભ બિરાજી ગયા તો આપના ચરણારવિંદના અંગૂઠામાંથી એવી સુગંધ નીકળી, એવી સુગંધ આવી કે સુગંધ માત્રથી એ વનમાં રહેલા બધા જ તામસી જીવોનો ઉદ્ધાર થયો. તો એવી રીતે શ્રી વલ્લભે પરિક્રમાને નિમિત્ત બનાવી, પરિક્રમાને વ્યાજ એટલે કે નિમિત્ત બનાવી. આપનો મુખ્ય ઉદ્દેશ પરિક્રમા નતો, આપનો મુખ્ય ઉદ્દેશ હતો પોતાના નિજજનો ઉપર કૃપા કરવી, અને પરિક્રમા એમાં નિમિત્ત બની અને પોતાના દેવી જીવોના ઉપર ઉદ્ધાર કરવા માટે, આપ વિચરણ કરવા માટે અનેક તીર્થોમાં પધાર્યા. અને જે તીર્થોમાં આ પધારતા તો એ તીર્થ સાકાર રૂપ ધારણ કરીને શ્રી વલ્લભના પાસે આવતા. આપણે બેઠક ચરિત્ર ઇત્યાદિ વાંચી આપણને લાગશે કે જ્યારે વલ્લભ પધારતા અને જે સ્થાનના દેવતાઓ હતા ત્યાં પધારતા અને કેવી લીલાઓ થતી, ત્યારે શ્રવણ કરજો તો ખ્યાલ આવશે. અને એટલા માટે તો કહ્યું
ત્યારે એનો ઉદ્ધાર થાય, ત્યારે એ ફલિત થાય. અને સાચા અર્થમાં શ્રી મહાપ્રભુજી દરેક જગ્યા પધાર્યા અને કહેવાય વલ્લભના ચરણારવિંદની અંદર અનેક અનેક ચિહ્નો છે, અને એમાંથી એક ચિહ્ન વલ્લભના ચરણમાં કમળનું પણ છે. અને આપે પોતાના ચરણ રજ દ્વારા એ જીવોનો ઉદ્ધાર કર્યો. અને ચરણ રજ શું છે? બોલે વલ્લભના ચરણારવિંદમાં જે કમળનું ચિહ્ન છે એનું જ મકરંદ એ આ રજ છે. અને વલ્લભના ચરણમાં જે કમળ છે, કમળ શું છે? બોલે વલ્લભના ચરણમાં કમળ જે છે એ કમળ એ જ છે કે જે કમળ યમુનાજી પોતાના હસ્તમાં ધારણ કર્યા છે. આ કમળ એ જ કમળ છે કે જે શ્રીજી બાબાએ પોતાના હસ્તમાં કમળ ધારણ કર્યા છે. અને ઘણી વાર વર્ણન પણ કરતો હોઉં કે આ કમળ કયું છે? તો કહેવાય કે જ્યારે ઠાકોરજીને સ્વામીજીનો વિપ્રયોગ થાય, અને ઠાકોરજીને જ્યારે સ્વામીજીનો એટલો વિપ્રયોગ થાય કે ઠાકોરજી સ્વામીજી વિના એક ક્ષણ પણ રહી ન શકે, અને ત્યારે વલ્લભના ચરણોમાં રહેલું આ કમળ 1000 પાંખડીઓ વાળું બની જાય. વલ્લભના ચરણોમાં જે કમળ છે એ કમળ 1000 પાંખડી વાળું બની જાય. અને જ્યારે પ્રભુને સ્વામીજીનો પ્રગાઢ વિપ્રયોગ થાય ત્યારે વલ્લભજી ઠાકોરજી જઈને આ કમળના મધ્યમાં બિરાજમાન થઈ જાય. અને કમળના મધ્યમાં જ્યારે પ્રભુ વિરાજમાન હોય, આપના મુખથી રાધે 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 નામનો ઉચ્ચાર થતું હોય, અને આપના આંખોમાંથી શ્રી રાધાજીને યાદ કરી, સ્વામીજીને યાદ કરી અશ્રુધારા વહેતી હોય, અને એટલો વિરહ પ્રગાઢ થાય કે વિયોગની અંદર ઠાકોરજીના આંખોમાં જે કાજલ છે એ પણ આંસુના માધ્યમથી વહેતું કપોલ પર આવ્યું છે. ઠાકોરજીને ન તો દેહનું ભાન છે, બસ રાધામય થયા છે. અને રાધાજીના આવા પ્રગાઢ વિયોગની અંદર રાધાજીનું સ્મરણ જ્યારે પ્રભુને થઈ આવે, અને ત્યારે પ્રભુ જે આંખના આંસુથી મિશ્રિત કાજલ આપના કપોલ ઉપર આવ્યું છે એ જ કાજલ પોતાની આંગળીથી લઈને અને એક કમળના એક પાંદડી ઉપર પોતાના હાથે રાધાજીનું એક ચિત્ર બનાવે, અને પોતાના હાથે રાધાજીનું એક નામ લખે. અને એમ 1000 પાંખડી વાળા એક કમળના એક પાંખડી ઉપર ઠાકોરજી સ્વયં પોતાના હાથે રાધાજીનું એક ચિત્ર બનાવે, અને પોતાના હાથે રાધાજીનું એક નામ લખતા રાધા સહસ્ત્ર નામ લખે. અને જ્યારે એ 1000 સ્વરૂપો રાધાજીના ચિત્રિત થાય, અને જ્યારે પ્રભુ દ્રષ્ટિ ઊંચી કરી એ ચિત્રોની ઓર દ્રષ્ટિ કરે તો હમણાં સુધી તો માત્ર એક રાધાજીનો વિયોગ હતો, પણ સામે જ્યાં 1000 રાધાજીના દર્શન કર્યા, અને કહેવાય પ્રભુનો વિયોગ પણ 1000 ગણો વધી ગયો. અને એટલો તાપ આપને થાય કે પ્રભુ મૂર્છિત થઈને એ કમળમાં પહોળ્યા. અને એ જ કમળ શ્રી વલ્લભના ચરણોમાં છે. અને જ્યારે વલ્લભની ચરણરજનો સંબંધ આપણને થાય, શ્રી વલ્લભના ચરણોનો સંબંધ આપણને થાય, અને જો જ્યાં પણ વલ્લભના ગુણગાન થતા હોય ત્યાં એ રજનો સંબંધ, એક કમળનો સંબંધ પ્રગટ થાય. અને જ્યાં વલ્લભની વાણી અને વલ્લભના ગુણગાન વૈષ્ણવ કરતા હોય ત્યાં એ કમળ સ્વયં રીતે પ્રગટ થાય. અને જ્યારે વલ્લભના ગુણગાન સાંભળતા જ્યારે નેત્રોમાં પ્રેમાશ્રુ ભરાય તો માનવું કે હવે પ્રભુએ કૃપા કરી એ કમળનો સ્પર્શ મારા નેત્રોને કરાયો છે. વલ્લભના ગુણગાન સાંભળતા જ્યારે દેહમાં રોમાંચ થાય ત્યારે માનવું કે કમળનો સ્પર્શ આપે મારા દેહને કરાયો છે. અને વાસ્તવમાં જ્યારે પણ ભગવત ગુણગાન થાય, વલ્લભના ગુણગાન થાય ત્યારે કમળ પ્રગટ જ થાય છે. અને પ્રભુને યાદ કરતા શ્રી વલ્લભના ગુણગાન સાંભળતા જ્યારે નેત્રો ભરાય, શ્રી મહાપ્રભુજી કહે છે હવે નેત્ર ન કહેવાય, એ તો નેત્ર કમળ કહેવાય. શ્રી વલ્લભના ગુણગાન કરતા પ્રભુના ગુણગાન સાંભળતા જ્યારે નેત્ર ભરાય ને પછી એ નેત્ર નહીં, નેત્ર કમળ કહેવાય. કારણ કે જેમ કમળ જલ વિના રહી ન શકે, અને આ નેત્ર કમળ પણ જ્યારે જલને ધારણ કરે ત્યારે નેત્ર ન રહેતા એ નેત્ર કમળ બને. અને શ્રી વલ્લભની ચરણરજનું એ સામર્થ્ય છે, એવા કમલનું દાન આપણા જીવનમાં કરે અને આપણને પણ ધન્ય બનાવે. અને આગળ 10મી પંક્તિની અંદર ગોપાલદાસજી કહી રહ્યા છે, સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ. કહેવાય જેટલા પણ ભજના જે ગોપો હતા, જે પણ પ્રભુની સાથે ખેલતા, પ્રભુની સાથે વિચરણ કરતા, એ બધા ગોપોને તો પ્રભુએ બ્રહ્માનંદનો અનુભવ કરાયો, પણ જે લોક અને વેદનો ત્યાગ કરી પ્રભુની વેણુનાદનું શ્રવણ કરી જે ગોપીઓ પ્રભુની સન્મુખ પહોંચી
ભજનાનંદનો અનુભવ તો પ્રભુએ એ ગોપીજનોને કરાયો, જે પોતાના લોકવેદનો ત્યાગ કરી, જે પોતાના બધા જ સાધનોને છોડી અને પ્રભુની પાસે ગઈ અને પ્રભુએ કૃપા કરી એમને ભજનાનંદનો અનુભવ કરાયો. અને માટે તો કહ્યું, સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભ મિત મુખ મકરંદ. અને ગોપીજનો જ્યારે પ્રભુના શરણે ગયા અને જે ભજનાનંદનો અનુભવનું દાન પ્રભુએ એ ગોપીજનોને કર્યું, અને એ જ ભજનાનંદનું દાન સાધારણ જીવો પણ કરી શકે એના બીજ રૂપી શ્રી મહાપ્રભુજી અષ્ટાક્ષરનું દાન બધા જીવોને કર્યું. અને અષ્ટાક્ષર અને પંચાક્ષર એવા બીજ છે કે જેની અંદર એ સામર્થ્ય છે કે જે ફલ અને જે સુખ પ્રભુએ ગોપીજનોને આપ્યું એ આપણને પણ મળી શકે, એ જીવ પણ પામી શકે. અને અષ્ટાક્ષર શું છે? માનો એ તો કલ્પ વૃક્ષ છે, પણ આપણને જે સહેલાઈથી મળી જાય ને તો આપણને એની ખબર ન હોય. બહુ કોઈ અઘરું બતાવે, આટલા આમ કરો અને આટલું આમ કરો, આપણને લાગે આમાં કંઈક લાગે છે. બહુ સહેલાઈથી જ્યારે કોઈક વસ્તુ મળી જાય તો એની કદર આપણને ન થઈ શકે. પણ આ અષ્ટાક્ષર શું છે? આ અષ્ટાક્ષર આપણો મહામંત્ર છે. અષ્ટાક્ષર શું છે? અષ્ટાક્ષર એક કલ્પ વૃક્ષ છે, અને કલ્પ વૃક્ષની છાયામાં પ્રભુએ વલ્લભે આપણને બેસાડ્યા છે, પણ છતાં હાથમાંથી કટોરો છૂટતો નથી, એવી દશા છે. અષ્ટાક્ષર શું છે? કલ્પ વૃક્ષની છાયામાં આપણે છે, અને કલ્પ વૃક્ષની છાયામાં બેઠા હોઈએ અને છતાં એનો આશ્રય કરી ન શક્યા. એનાથી દુર્ભાગ્યની વાત કઈ હોઈ શકે? જુઓ તો ખરા, જેવી રીતે ગોપીજનોના ભાવ રૂપે ગોપીઓ પ્રભુની પાસે ગઈ, પ્રભુએ એમની પરીક્ષા પણ કરી, પણ છતાં ગોપીઓ ચલિત ન થઈ. કારણ કે પ્રભુ જ્યારે કોઈને અપનાવે, કોઈને શરણે લે તો પ્રભુ પરીક્ષા કરી લે. પણ આપણને વિચાર એ આવે, પ્રભુના શરણે તો જવું છે પણ પરીક્ષા આપવી નથી. સાધારણ રીતે આપણે બહાર કંઈક લેવા માટે પણ જઈએ, એક માટકી લેવા માટે તમે ગયા તો એને પણ તમે જરા ઠોકીને લેશો, પરીક્ષા કરીને લેશો કે ક્યાંક ખરાબ ન આવી જાય, ક્યાંક અપાત્ર ન હોય. અહીંયા સુધી કે શાકભાજી લેવા પણ જાઓ તો એકની પરીક્ષા કરીને લો કે દાગવાળું ન આવી જાય. તો શું આપણે નાની વસ્તુ લેવા માટે જઈએ અને પરીક્ષા કર્યા વિના લઈ શકતા નથી, પણ આશા રાખીએ છીએ કે હું તો પરીક્ષા કરીને બધી વસ્તુ લઉં, પણ પ્રભુ મારી પરીક્ષા ન કરે? શું એ સંભવ છે? જો જ્યારે પ્રભુ પરીક્ષા કરે ને એમાં બહુ દુઃખી થવાની જરૂર પણ નથી. ઘણી વાર તો પરીક્ષા થાય તો સોનાની થાય, લોડાની થોડી થાય. અને પરીક્ષા પણ જો આપણે બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ, કોઈ દુકાનમાં તમે ગયા અને દુકાનમાં હજારો વસ્તુઓ પડી છે, પણ તમે સૌથી વધારે ભાવતાલ કઈ વસ્તુ માટે કરશો? સૌથી વધારે ચકાસણી કઈ વસ્તુની કરશો જે તમે તમારી જોડે ઘરે લઈ જવા માંગો છો? સૌથી વધારે કસોટી તમે એ જ વસ્તુની કરશો કે જેને તમે અપનાવવા માંગતા હો. તો આ જગતની અંદર તો હજારો જીવો છે, પણ આપણને લાગે પ્રભુ મારી જ કસોટી કેમ કરે છે? તો વિચાર કરો, આ હજારોની અંદર હજારોમાંથી પ્રભુની દ્રષ્ટિ મારા ઉપર પડી, એનાથી વધારે આનંદનો વિષય કયો કહેવાય આપણા માટે? આપણા તો પ્રભુ એક છે, આપણા પ્રભુ એક છે, પણ આપણા જેવા પ્રભુ પાસે કરોડો છે. અને કોઈની કસોટી કરવી હોય ને તો સૌથી પહેલા એની તરફ દ્રષ્ટિ કરવી પડે. કસોટી કરવા માટે પણ સામે દ્રષ્ટિ કરવી પડે. અને જ્યારે આપણે એમ તો કહી દઈએ છીએ કે પ્રભુ મારી કસોટી કરી રહ્યા છે, પણ એ કેમ ભૂલી જઈએ કે કસોટી કરવા માટે પણ પ્રભુએ મારી ઓર દ્રષ્ટિ તો કરી, અને પ્રભુની દ્રષ્ટિમાં આવ્યા પછી ક્યારે અહિત થઈ શકે જીવનું? અને પ્રભુની દ્રષ્ટિમાં આવ્યા તો આપણા પુષ્ટિ પુરુષોત્તમની દ્રષ્ટિ ક્યાં છે? સામી છે, સીધી છે, ક્યાં છે? પોતાના ચરણોમાં. અને પ્રભુએ કસોટી કરવા માટે દ્રષ્ટિ કરી, અને પ્રભુની દ્રષ્ટિ તો નીચી ચરણોમાં છે. તો માટે આપણી ઉપર દ્રષ્ટિ કરવા માટે પહેલે પોતાના ચરણોમાં સ્થાન આપ્યું, અને જ્યારે ચરણોમાં સ્થાન આપ્યું ત્યારે પછી પ્રભુએ દ્રષ્ટિ કરી, અને દ્રષ્ટિ કરીને કસોટી કરી. તો જ્યારે કસોટી પ્રભુ આપણી કરે એવું આપણને લાગતું હોય તો બે વસ્તુના તો પ્રમાણ મળી ગયા કે પ્રભુ જો કસોટી કરી રહ્યા છે તો સૌથી પહેલા કસોટી કરવા માટે પ્રભુએ પોતાના ચરણોમાં સ્થાન આપ્યું, અને હવે પ્રભુએ દ્રષ્ટિ પણ કરી. જ્યારે પ્રભુના ચરણોમાં આવી ગયા અને પ્રભુની દ્રષ્ટિમાં આવી ગયા
પછી એ જીવનું ક્યારે પણ અહિત થઈ શકે? એ જીવનો ક્યારે બગાડ થઈ શકે? અને જો તો ખરા, હું તો મારા પ્રવચનોમાં કેટલી વાર કહું છું કે વલ્લભની કેટલી મોટી કૃપા કે જે સુખ યશોદા મૈયાને પણ ન મળ્યું ને, એ સુખ શ્રી વલ્લભે કૃપા કરી વૈષ્ણવોને આપ્યું. યશોદા મૈયાને પણ પ્રભુની સેવા માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળી, પછી રડતા રહ્યા, તડપતા રહ્યા, એ સેવા એમને નથી મળી. વિચાર કરો, પ્રભુની સેવાનું જે સુખ યશોદા મૈયાને પણ માત્ર 11 વર્ષ અને 52 દિવસ મળ્યું, એ જ પ્રભુની સેવાનું સુખ શ્રી વલ્લભે કૃપા કરી આખા જીવન માટે તમને આપી દીધું. આનાથી મોટી કૃપા કઈ હોય? આનાથી મોટો અનુગ્રહ કયો હોઈ શકે? મૈયા પણ તડપતા રહ્યા, તરસતા રહ્યા. જે પ્રભુની સેવા એમને 11 વર્ષ 52 દિવસ પછી નથી મળી, એ જ પ્રભુની સેવા આખા જીવન માટે આપણને મળી ગઈ. એવી કૃપા શ્રી વલ્લભ સિવાય કોણ કરી શકે? વલ્લભ સિવાય એવો અનુગ્રહ કોણ કરી શકે? અને કેવી કૃપા શ્રી વલ્લભે કરી કે જે જગતના નાથ છે એને બાળકના અસમર્થ સ્વરૂપે આપણા ઘરે પધરાવ્યા, ભક્તને સમર્થ બનાવ્યા અને ભગવાનને અસમર્થ. જે આખી દુનિયાને જગાવે અને જ્યારે તમે જગાવતા એ જાગે. જે આખી દુનિયાનો પેટ ભરે અને જ્યારે તમે અરોગાઓ ત્યારે અરોગે. આખી દુનિયાને જે બોલાવે એને જ્યારે તમે બોલાવો ત્યારે બોલો. જો તો ખરા, હું તો ઘણી વાર વિનોદમાં બી કહેતો કે પુષ્ટિ માર્ગે આપણે જોઈએ ને તો એ ઠાકોરજી કરતા પણ વૈષ્ણવને અધિક સુખ પુષ્ટિ માર્ગમાં. બોલે કેમ? જ્યારે તમે ઠાકોરજીના દર્શન કરવા માટે જાઓ હવેલી, બરાબર, તો તમે કોના દર્શન કરો? ઠાકોરજીના મુખારવિંદના. અને મુખારવિંદ કેવું? કોટી કંદર્પ લાવણ્ય યુક્ત એવું મુખારવિંદ કે જેની આગળ કોટી કોટી કામદેવોનું સૌંદર્ય પણ તુચ્છ લાગે, એવા મુખારવિંદનું દર્શન આપણે કરીએ. અને પ્રભુ દર્શન કોનું કરે? ચડી ગયેલા, ઉદાસ, રડતા, કગડતા એવા મુખારવિંદોનું. જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ, પ્રભુના નેત્રો પર દ્રષ્ટિ પડે, કેવા કમળ સરીખા નયનો, કેવા કમળ જેવા, કમળની પાંખડી હોય એવા નયનો. જ્યારે પ્રભુ આપણા નયનોમાં જુએ, એ તો લાલ લાલ થઈ ગઈ હોય રડી રડીને, પ્રભુ આ નથી મળતું, પેલું નથી મળતું. બતાવો કોણ સુખી વધારે? કોણ? પ્રભુ કે આપણે? આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ તો આપણા કાનમાં શું પડે? હવેલી સંગીત. આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ, સુંદર કીર્તન ચાલતા હોય, સુંદર કીર્તન થતા હોય, તો આપણા કાનમાં શું પડે? હા, આપણે સુંદર હવેલી સંગીત સાંભળીએ. ઠાકોરજી આટલા દિવસ થઈ ગયા, દીકરી માટે કોઈ ઘર મળતું નથી, છોકરા માટે દુકાન બરાબર ચાલતી નથી, મકાન વેચાતું નથી. કોણ સુખી બતાવો? આપણે એટલું સુંદર હવેલી સંગીત સાંભળીએ અને ઠાકોરજી ફરિયાદ ફરિયાદ ફરિયાદ. અને આપણને તો કોઈ ફરિયાદ કરે તો આપણે ભાગીને જઈ પણ શકીએ. આપણને કોઈ ફરિયાદ કરે આપણે ના પણ પાડી શકીએ, ના બહુ થઈ ગયું, માથું ચડી ગયું. પ્રભુ કહી શકે? બતાવો કોણ સુખી વધારે? તો કેટલી સુવિધા છે પુષ્ટિ માર્ગમાં. જે કહો પ્રભુએ સાંભળવું પડે. ઘરના લોકો સાંભળતા ન હોય પણ પ્રભુ સાંભળે. એટલું સુખ ક્યાં હોય? એટલા માટે તો કેવી કૃપા આપણા પર થઈને કેટલું સહજ થયું. એટલા માટે તો કહ્યું કે જુઓ, શ્રી વલ્લભે કૃપા કરી અને આ અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રનું દાન આપી એ ભાવને આપણા હૃદયમાં સ્થાપિત કર્યા. અને એ કૃપા કેમ થઈ? કારણ કે વલ્લભે કૃપા કરી. માટે તો ભક્તો કહે કે બીજા કોઈ કાર્યથી થાય કે ન થાય, પણ વલ્લભનું ગુણગાન થાય તો કૃપા થાય. માટે ભક્તો કહે છે ને